હેલો, શું કરતા હતા આપણે? ચરણ નક્કી કરવાનો દાખલો, બરાબર ને? પછી એ વખતે આપણે વાત કરી હતી કે એ પ્રકારના દાખલામાં એ માઇનસ બી અથવા એ પ્લસ બી અથવા આલ્ફા પ્લસ બીટા અથવા આલ્ફા માઇનસ બીટા એનું કોઈ નિશ્ચિત મૂલ્ય સાબિત કરવાનું હોય એવું બને. એટલે એવી આપણે વાત એ સમજીએ. જો cos A equal to 1/7 અને cos B equal to 13/14 અને 0 less than A, B less than pi/2 તો સાબિત કરો કે a માઇનસ બી બરાબર pi/3. અહીંયા પણ બે રીતથી ગણી શકો તમે. અસમતાનો ઉપયોગ કરી અને a પ્લસ બીનું એ માઇનસ બીનું ચરણ એ નક્કી કરો. એટલે કોઈ બે ચરણમાં એ બિંદુ આવેલું હોય અને પછી માની લો કે પહેલું બીજું ચરણ નક્કી થાય તો કોસનું સરવાળા સૂત્ર ઉપયોગમાં લ્યો, બીજું ત્રીજું હોય તો સાઇનનું, ત્રીજું ચોથું હોય તો કોસનું અને ચોથું પહેલું હોય તો સાઇનનું. અને એ વખતે આપણે વાત કરી હતી કે દર વખતે બે રીતથી આપણે દાખલો નહીં ગણીએ. એટલે અહીંયા આપણે બંનેના સરવાળા સૂત્રોની વાત કરીશું, કોસ એ માઇનસ બી અને સાઇન એ માઇનસ બી. એ બંને મૂલ્યો ધન હોય અને કોષ્ટકના મૂલ્યો હોય એટલે પહેલા ચરણમાંથી ખૂણો pi/3 માપનો લખી શકાય. હવે એના માટે આપણને કોસ એ પરથી સાઇન એ અને કોસ બી પરથી સાઇન બી એના મૂલ્યની જરૂર પડશે. જો કોસ એ ઇક્વલ ટુ 1/7 અને એ 0 અને pi/2 ની વચ્ચે, એટલે પહેલું ચરણ થયું ને. હવે ત્રિકોણની મદદથી આપણે સાઇન એ એનું મૂલ્ય નક્કી કરશું. આ ખૂણો એ, પાસેની બાજુ છેદમાં કર્ણ, 49 માંથી 1 બાદ એટલે 48, 48 નું વર્ગમૂળ એટલે 4√3. તો સાઇન એ નું મૂલ્ય 4√3/7. પહેલું ચરણ છે એટલે ધન વર્ગમૂળ આવશે ને. હવે એવી રીતે કોસ બી બરાબર 13/14 અને 0 લેસ ધેન બી લેસ ધેન pi/2 આમ આપ્યું છે. તો એના પરથી આપણે સાઇન બી નું મૂલ્ય નક્કી કરશું. કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, 14 નો વર્ગ એટલે 196 અને 13 નો વર્ગ એટલે 169. બાદ કરીએ, 10 ને 6 16, 9 ને 7 16, 8 માંથી 6 ગયા 2, 27 નું વર્ગમૂળ એટલે 3√3. તો સાઇન બી નું મૂલ્ય તેથી સાઇન બી સામેની બાજુ છેદમાં કર્ણ એ પણ ધન મૂલ્ય જ આવશે, પહેલું ચરણ. હવે સાઇન એ માઇનસ બી સરવાળા સૂત્ર મૂકશું. સાઇન એ કોસ બી માઇનસ કોસ એ સાઇન બી. સાઇન એ નું મૂલ્ય 4√3/7 ગુણ્યા કોસ બી 13/14 માઇનસ કોસ એ 1/7 અને સાઇન બી 3√3/14. તમે જુઓ બંનેના છેદ સરખા છે. 13 ચોક 52 વર્ગમૂળ 3 માઇનસ 3√3, 14 સત્તા 98
52 માંથી 3 બાદ એટલે 49 વર્ગમૂળ 3 એના છેદમાં 98 એટલે √3/2. પણ ખાલી સાઈનનું મૂલ્ય √3/2 મળે તો એના આધારે તમે a-b બરાબર π/3 છે એવું ન કહી શકો. શા માટે ના કહી શકાય? સાઈનનું મૂલ્ય તો બીજા ચરણમાં પણ ધન છે ને, બરાબર? તો a-b બીજા ચરણનો ખૂણો હોય એવું બને. એટલે એની સાથે તમારે કોસ નું મૂલ્ય પણ ગણવું પડે. તો cos a-b ઇક્વલ ટુ cos a cos b પ્લસ sin a sin b. cos a 1/7 cos b 13/14 પ્લસ sin a 4√3/7 અને sin b 3√3/14. એ પણ સમાન છેદવાળા છે. 13 4 તેરી 12 12 તેરી 36 છેદમાં 98 એટલે 49/98 એટલે કે 1/2. એ પણ ધન મૂલ્ય. બંને ધન મૂલ્યો હોય ને તો તમે કહી શકો કે પહેલું ચરણ છે અને કોષ્ટકના મૂલ્યો આવ્યા છે. તો 1 અને 2 પરથી a-b બરાબર π/3. ચરણ નક્કી કરવાનું હોય તો પહેલું ચરણ. કોસ અને સાઈનના મૂલ્યો ધન છે ને તો પહેલું ચરણ. અચ્છા, બીજો એક દાખલો ગણીએ. હું સિરિયલ નંબર આપી જાઉં છું, તમે નંબર એડજસ્ટ કરી લેજો, કારણ કે આગળના લેક્ચરમાં જે નંબર આપ્યા હોય મને યાદ ના હોય, એટલે તમે જોજો. બરાબર? કે એના જેવી એક બીજી રકમ છે. સાઈન a બરાબર 1/√5 cos b બરાબર 3/√10 અને 0 લેસ ધેન a, b લેસ ધેન π/2. તો સાબિત કરો કે a પ્લસ b ઇક્વલ ટુ π/4. એના જેવી જ રકમ છે, પણ ત્યાં cos a અને cos b ના મૂલ્યો આપ્યા હતા, અહીંયા sin a અને cos b આપ્યા છે. તો એનાથી કાંઈ ફેર નહીં પડે ને. તમે sin a નું જે મૂલ્ય આપ્યું છે એના પરથી cos a ગણી લ્યો અને cos b પરથી sin b ગણી લ્યો. જો sin a ઇક્વલ ટુ 1/√5 અને ખૂણો a પ્રથમ ચરણમાં 0 ને π/2 ની વચ્ચે છે ને, ત્રિકોણની મદદથી આપણે કોસનું મૂલ્ય લખી લેશું. ખૂણો a, સાઈન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે આ બાજુ કેટલી થશે? 2. √5 નો વર્ગ 5, એમાંથી 1/4 એનું વર્ગમૂળ 2. તો cos a બરાબર 2/√5. હવે cos b નું જે મૂલ્ય આપ્યું છે, cos b ઇક્વલ ટુ 3/√10. b પણ 0 ને π/2 ની વચ્ચે, પહેલું ચરણ. તો ત્યાં આપણે sin b નું મૂલ્ય ત્રિકોણની મદદથી એ મેળવી લેશું. કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે આ બાજુ કેટલી થશે? 1. 10 માંથી 9 બાદ 1 એનું વર્ગમૂળ 1. તો sin b 1/√10 ધન વર્ગમૂળ, પહેલું ચરણ. હવે a પ્લસ b નું સાઇન વિધેય દ્વારા અને કોસ વિધેય દ્વારા મૂલ્ય ગણશું. સાઇન a પ્લસ b એટલે સાઇન a cos b પ્લસ cos a sin b. sin a 1/√5 into
3/√10 cos A 2/√5 અને sin B 1/√10. સમછેદી છે એટલે સીધો સરવાળો લખશું 5/√50. 10 × 5 50. હવે 25 × 2 કરીએ ને તો 25 નું વર્ગમૂળ 5 થાય, એટલે sin A + B નું મૂલ્ય આપણને 1/√2 મળશે. બિલકુલ એની જેમ cos A + B એનું મૂલ્ય સરવાળા સૂત્રની મદદથી આપણે મેળવશું. cos A cos B minus sin A sin B. cos A ની કિંમત 2/√5, cos B 3/√10 minus sin A 1/√5 into sin B 1/√10. 3 દુ 6, 6 માંથી 1 બાદ 5 ના છેદમાં વર્ગમૂળ 50, એટલે કે 5/5√2 1/√2. તમે જુઓ બંને ધન મૂલ્યો મળ્યા અને કોષ્ટકની કિંમત આને 1 નંબર આપી દો. અહીંયા >0 કરી અને એને 2 નંબર આપી દો. તો 1 અને 2 પરથી A + B બરાબર 5/4. 1/√2 એ π/4 ને સંગત મૂલ્ય છે ને સાઇન કોસ બંને માટે, બરાબર. ત્યાં પણ એવું છે, ચરણ નક્કી કરવાની વાત હોત તો પ્રથમ ચરણ, કારણ કે સાઇન અને કોસનું મૂલ્ય ધન મળ્યું છે. ઓકે, ચાલો વળી પાછી એવી એકાદી 2 વાત શીખી લઈએ, પછી આગળ ચર્ચા કરશું. ત્રીજું, cos α બરાબર 4/5. cos β બરાબર 12/13. આલ્ફા અને બીટા એ ચોથા ચરણમાં છે, એટલે 3π/2 લેસ ધેન આલ્ફા લેસ ધેન 2π. તો P of આલ્ફા માઇનસ બીટાનું ચરણ નક્કી કરો. આપણે છેલ્લા લેક્ચરમાં આવા દાખલા ગણ્યા હતા. પેલા શું કરશું, કોસ પરથી સાઇનના મૂલ્યો એ નોંધી લેશું. ચોથું ચરણ છે એટલે સાઇનનું મૂલ્ય કેવું હશે, ઋણ. આલ્ફા અને બીટા બંને ચોથા ચરણમાં છે. 1 મિનિટ. આ તો જાણીતી ત્રિપુટી આવી ને 3 4 5 વાળી, બરાબર ને. આ ખૂણો આલ્ફા, કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, આ બાજુ 3. તો સાઇન આલ્ફા બરાબર -3/5. શું કામ માઇનસ નિશાની? ચોથું ચરણ, ચોથા ચરણમાં સાઇનનું મૂલ્ય ઋણ હોય. અચ્છા, કોસ બી બરાબર 12/13. બીટા છે એ પણ ચોથા ચરણમાં છે. ચલો એની મદદથી આપણે સાઇન બીટાનું મૂલ્ય એ નોંધ કરશું. એની એ પણ જાણીતી ત્રિપુટી છે 5 12 13 વાળી. 12 13 5. તો સાઇન બીટા -5/13. 4 મૂલ્યો થઈ ગયા. 2 આપ્યા હતા, 2 આપણે ગણી લીધા. હવે શું કરશું, સરવાળા સૂત્રનો ઉપયોગ. સાઇન આલ્ફા માઇનસ બીટા અને કોસ આલ્ફા માઇનસ બીટાનું મૂલ્ય ગણશું. એની નિશાનીને આધારે આલ્ફા માઇનસ બીટાનું ચરણ એ નક્કી થશે.
સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. સાઇન આલ્ફાનું મૂલ્ય -3/5, કોસ બીટા 12/13 માઇનસ કોસ આલ્ફા 4/5 અને સાઇન બીટા -5/13. સમછેદી છે -36 +20 છેદમાં 65, એટલે કે -16/65 <0 નંબર 1. અને કોસ આલ્ફા માઇનસ બીટા, કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા. કોસ આલ્ફાનું મૂલ્ય 4/5, કોસ બીટા 12/13 પ્લસ સાઇન આલ્ફા -3/5 અને સાઇન બીટા -5/13. 48 + 15/65 એટલે કે 63/65 <0. સાઇનનું મૂલ્ય ઋણ છે અને કોસનું મૂલ્ય ધન છે, એવું કયા ચરણમાં બને? ચોથા ચરણમાં. તો 1 અને 2 પરથી પી ઓફ આલ્ફા માઇનસ બીટાનું ચરણ ચોથું છે. તેથી 1 અને 2 પરથી પી ઓફ આલ્ફા માઇનસ બીટા ચોથા ચરણમાં છે. ઓકે. ચોથો દાખલો, કોસ આલ્ફા બરાબર -5/13 π/2 આલ્ફા π અને tan બીટા બરાબર 4/3 π બીટા 3π/2. તો પી ઓફ આલ્ફા પ્લસ બીટા નું ચરણ નક્કી કરો. પેલા કોસ આલ્ફા પરથી સાઇન આલ્ફા અને ટેન બીટા પરથી સાઇન બીટા અને કોસ બીટા એ ગણી લઈએ, અને પછી સાઇન આલ્ફા પ્લસ બીટા અને કોસ આલ્ફા પ્લસ બીટા એના મૂલ્યો મેળવીએ. એની નિશાની પરથી આપણને ચરણ ખબર પડશે. એટલે પેલું કામ આ કરીએ. જો આલ્ફા અને બીટાના ચરણ અલગ અલગ છે એટલે એ પ્રમાણે ધ્યાન આપજો. કોસ આલ્ફા બરાબર -5/13, આલ્ફાનું ચરણ છે બીજું. આલ્ફા કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, તો આ બાજુ થશે 12. બીજા ચરણમાં સાઇનનું મૂલ્ય છે ને ધન હોય એટલે સાઇન આલ્ફા બરાબર 12/13. અચ્છા, ટેન બીટા 4/3, બીટાનું ચરણ ત્રીજું છે. ત્રીજા ચરણમાં સાઇન અને કોસ એ બંને ઋણ હોય. ટેન સામેની બાજુ છેદમાં પાસેની બાજુ કર્ણ, તો સાઇન બીટા બરાબર -4/5 અને કોસ બીટા -3/5. ત્રીજું ચરણ છે ને, સાઇન અને કોસ બંને ઋણ હોય. હવે આપણે સરવાળા સૂત્રનો ઉપયોગ કરીશું.
સાઇન આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. સાઇન આલ્ફાનું મૂલ્ય 12/13 ગુણ્યા કોસ બીટા માઇનસ 3/5 પ્લસ કોસ આલ્ફા માઇનસ 5/13 અને સાઇન બીટા માઇનસ 4/5. સાઇન આલ્ફા 12/13 કોસ બીટા માઇનસ 3/5 કોસ આલ્ફા માઇનસ 5/13 અને સાઇન બીટા માઇનસ 4/5 માઇનસ 36 પ્લસ 20/65 એટલે માઇનસ 16/65 આ મૂલ્ય ઋણ આવ્યું. હવે કોસનો સરવાળા સૂત્ર એનો ઉપયોગ કરીએ. કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. કોસ આલ્ફા માઇનસ 5/13 કોસ બીટા માઇનસ 3/5 માઇનસ સાઇન આલ્ફા 12/13 સાઇન બીટા માઇનસ 4/5. 5 × 15 પ્લસ 12 × 48 છેદમાં 13 × 5 = 65 એટલે 63/65 એ મૂલ્ય ધન મળ્યું. સાઇન ઋણ અને કોસ ધન. ચોથું ચરણ 1 અને 2 પરથી પી ઓફ આલ્ફા પ્લસ બીટા એ ચોથા ચરણમાં છે. હવે સરળ લાગતું હશે ને? શરૂઆતમાં પહેલો દાખલો ગણ્યો, છેલ્લા લેક્ચરમાં એની પહેલાના લેક્ચરમાં છેલ્લો દાખલો ગણ્યો એ વખતે થોડું ટફ લાગતું હશે, પણ થોડી રિવિઝનની વાતોને અંતે એકની એક રીત આપણે કેટલામો દાખલો ગણીએ છીએ અત્યારે 5મો, અને એની પહેલા ગણ્યો તો એક જ પ્રકારના 6 દાખલા એટલે બરાબર પાકું થઈ ગયું. 5મો દાખલો કોસ આલ્ફા બરાબર કોટ આલ્ફા બરાબર 1/2. આલ્ફાનું ચરણ છે ત્રીજું, પાઈ લેસ ધેન આલ્ફા લેસ ધેન 3π/2 અને સેક બીટા બરાબર -5/3. બીટાનું ચરણ છે બીજું, π/2 લેસ ધેન બીટા લેસ ધેન પાઈ. તો tan આલ્ફા પ્લસ બીટાનું મૂલ્ય મેળવો અને પી ઓફ આલ્ફા પ્લસ બીટાનું ચરણ નક્કી કરો. પી ઓફ આલ્ફા પ્લસ બીટાનું ચરણ નક્કી કરવા માટે સાઇન આલ્ફા પ્લસ બીટા અને કોસ આલ્ફા પ્લસ બીટા ગણશું ને, તો પછી ટેન આલ્ફા પ્લસ બીટા એટલે એક લીટીનું કામ થયું વધારાનું. ટેન આલ્ફા પ્લસ બીટા એટલે સાઇન આલ્ફા પ્લસ બીટા છેદમાં કોસ આલ્ફા પ્લસ બીટા. એ પ્રશ્ન તો અહીંયા ગમે ત્યાં મૂકી શકાય ને. સેક આલ્ફા પ્લસ બીટાનું મૂલ્ય, કોસેક આલ્ફા પ્લસ બીટાનું મૂલ્ય, કોટ આલ્ફા પ્લસ બીટાનું મૂલ્ય એ ગમે તે આના પરથી મેળવી શકાય. બરાબર? ઓકે. કોટ આલ્ફા ઇક્વલ ટુ 1/2 અને પાઈ લેસ ધેન આલ્ફા લેસ ધેન 3π/2 આમ આપ્યું છે. કોટનો ગુણોત્તર યાદ છે ને? પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. બરાબર ને? એટલે આમ 1/2 અથવા ટેન આલ્ફા કરી નાખો 2/1. એટલે આ કેટલા થશે? √5.
ત્રીજું ચરણ છે સાઇન અને કોસ બંને ઋણ હોય, સાઇન આલ્ફા -2/√5 કોસ આલ્ફા -1/√5. ઓકે, સેક બીટા -5/3 અને π/2 β 5. સેકનો ગુણોત્તર યાદ છે ને? કર્ણના છેદમાં પાસેની બાજુ, અથવા તમે કોષમાં ફેરવી નાખો તો પણ થશે. અહીંયા 3, અહીંયા 5, આ ખૂણો બીટા એટલે આ થયું 4. સાઇન બીટા બીજું ચરણ છે, સાઇન ધન હોય, કોસ બીટા તો અહીંયાથી વ્યસ્ત કરીને લખ્યા હોય તો પણ ચાલે ને. એટલે એ 4 મૂલ્યો કમ્પ્લીટ થઈ ગયા. હવે સરવાળા સૂત્રો મૂકશું સાઇનનું અને કોસનું. તેથી સાઇન આલ્ફા પ્લસ બીટા, સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. મૂલ્ય મૂકતા છે સાઇન આલ્ફા -2/√5, કોસ બીટા -3/5 પ્લસ કોસ આલ્ફા -1/√5 અને સાઇન બીટા 4/5. 6 - 4 છેદમાં 5√5 એટલે 2/5√5 ધન મૂલ્ય નંબર 1. કોસ આલ્ફા પ્લસ બીટા, કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. કોસ આલ્ફાની કિંમત -1/√5 કોસ બીટા -3/5 માઇનસ સાઇન આલ્ફા -2/√5 અને સાઇન બીટા 4/5 એટલે 3 + 8/5√5 11/5√5. એ પણ ધન મૂલ્ય આવ્યું. નંબર 2, તો 1 અને 2 પરથી પી ઓફ આલ્ફા પ્લસ બીટા બંને ધન મૂલ્યો એટલે પહેલું ચરણ થાય ને, પ્રથમ ચરણમાં છે. તેમજ અહીંયા એક વધારાનો પ્રશ્ન હતો ને, શું tan આલ્ફા પ્લસ બીટાનું મૂલ્ય મેળવો. ઇક્વલ ટુ સાઇન આલ્ફા પ્લસ બીટા અપોન કોસ આલ્ફા પ્લસ બીટા. લખી નાખું ડાયરેક્ટ ગુણોત્તર. કેટલો? 2/11. ચાલો, એટલે એ વાત પૂરી થઈ. હવે થોડા બીજા વધારાના દાખલા, વિસ્તારના દાખલાઓ, એની આપણે નોંધ કરી છે ને. એફ ઓફ આલ્ફા બરાબર a કોસ આલ્ફા પ્લસ બી સાઇન આલ્ફા, એનો વિસ્તાર શોધો. એ વખતે આપણે એક બીજી વાત કરી હતી, બંને વિધેય સમાન સંખ્યાના હોવા જોઈએ. સાઇન થીટા પ્લસ કોસ
થીટા પ્લસ π/3. તો અહીંયા તમે એવું ના કહી શકો કે a બરાબર 1 અને b બરાબર 1. જોજો, a એટલે કોસનો સહગુણક અને b એટલે સાઇનનો સહગુણક. એ ફેરફાર ના થાય, જોજો ખાસ. પણ એવું ના કહી શકાય, કારણ કે બંને અસમાન સંખ્યાના વિધેય છે. એક થીટાનું વિધેય છે અને બીજું થીટા પ્લસ π/3 નું વિધેય છે. એટલે આપણે કોસનું સરવાળા સૂત્ર મૂકશું. સાઇન થીટા પ્લસ કોસ થીટા કોસ π/3 માઇનસ સાઇન થીટા સાઇન π/3. મૂલ્ય મૂકી દઈએ. કોસ π/3 નું મૂલ્ય 1/2 અને સાઇન π/3 √3/2. હવે ગોઠવીએ ને 1/2 કોસ થીટા, સાઇન વાળા બે પદ છે ને ભેગા કરી દેશું, સાઇન થીટા કોમન. એટલે તમે જુઓ, a કોસ આલ્ફા પ્લસ b સાઇન આલ્ફા, આવી ગોઠવણ થઈ ગઈ ને. તો a ઇક્વલ ટુ 1/2 અને b ઇક્વલ ટુ 1 માઇનસ √3/2. r ગણી લેશું, r સ્ક્વેર એટલે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. 1/2 નો સ્ક્વેર પ્લસ 1 માઇનસ √3/2 નો સ્ક્વેર. 1/4 પ્લસ 1 મધ્યમ પદ √3 અને પ્લસ 3/4. 3/4 ને 1/4 એટલે 1, 1 પ્લસ 1 એટલે 2, 2 માઇનસ √3. હવે એનો વિસ્તાર લખી નાખીએ. માઇનસ r થી r. આ r સ્ક્વેર નું મૂલ્ય છે, ભૂલ ના થાય. r ધન છે એટલે ધન વર્ગમૂળ લેવાનું છે. માઇનસ રૂટમાં 2 માઇનસ √3 થી રૂટમાં 2 માઇનસ √3. સમાન સંખ્યાના વિધેય હોય એવું બને. એવું નથી કે હંમેશા અસમાન સંખ્યાના વિધેય તમને આપવામાં આવે. એવું પણ બનશે, એવો દાખલો પણ હશે. જોઈએ આપણે, સમાન સંખ્યાના વિધેય હોય એવું આવશે. ચલો, વિસ્તાર શોધવાના બીજા 1-2 દાખલા એ આપણે જોઈ લઈએ. એક આવી રકમ છે 7 સાઇન થીટા પ્લસ કોસ થીટા. તો અહીંયા ગોઠવણ નથી કરવાની, કારણ કે સમાન સંખ્યાના વિધેય થઈ ગયા. કોસનો સહગુણક a 24, સાઇનનો સહગુણક b 7. તો r સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. 24 નો વર્ગ કેટલો? 576 અને 7 નો વર્ગ 49. 9 ને 6 15, 57 ને 5 62. તો r બરાબર 25. તો એનો વિસ્તાર સંવૃત અંતરાલ -r થી r એટલે કે -25 થી 25. ત્રીજો દાખલો, કોસ થીટા પ્લસ સાઇન થીટા માઇનસ π/6 પ્લસ 1. એ પ્લસ 1 એ પાછી એક નવી ગોઠવણ આવી ને. સરસ. આ છે ને એ પેલા દાખલા જેવું છે. સાઇનનું સરવાળા સૂત્ર મૂકવું પડશે, આપણે મૂકી દેશું. કોસ થીટા પ્લસ સાઇન થીટા કોસ π/6 માઇનસ કોસ થીટા સાઇન π/6 અને પ્લસ 1. પ્લસ કે માઇનસ કરીને કોઈ અચળ સંખ્યા આપી હોય તો શું થાય એ પણ અહીંયાથી આપણે વાત સમજી લઈએ. એટલે બધા પ્રકારની વાત થઈ ગઈ. સીધો સાદો સરળ દાખલો હોય, સરવાળા સૂત્ર મૂકવું પડે. કોઈ અચળ સંખ્યા ભેગી ઉમેરીને કે બાદ કરીને આપી હોય,
અચ્છા, cos π/6 એટલે √3/2 અને sin π/6 એટલે 1/2. કોસ વાળા બે પદ ભેગા કરી દઈએ. 1 - 1/2 એટલે 1/2 થયા ને. 1/2 cos થીટા પ્લસ √3/2 sin થીટા પ્લસ 1. એ પ્લસ 1 છે ને એ છેલ્લે એડ કરવાના છે. તમે એનો વિસ્તાર લખો -r થી r. f ઓફ આલ્ફા નો વિસ્તાર -r થી r એટલે -r લેસ ધેન ઓર ઇક્વલ ટુ f ઓફ આલ્ફા લેસ ધેન ઓર ઇક્વલ ટુ r. પછી એક ઉમેરી દેવાના. આપણે વિસ્તારના દાખલામાં ત્રિકોણમિતિય વિધેયના વિસ્તારના દાખલા ગણ્યા હતા ને, તો પછી +1 બધે કરી દેવાના આ સમતામાં. અને જવાબમાં તમે ડાયરેક્ટ -r +1 અને r +1 કરી નાખો તોય ચાલે. બે રીતે ગણી શકાય. એટલે સમજીએ આપણે વિગતથી. 1/2 cos થીટા પ્લસ √3/2 sin થીટા. આટલા પદ માટે a બરાબર 1/2, b બરાબર √3/2. તો r² ઇક્વલ ટુ a² પ્લસ b² એટલે 1/4 પ્લસ 3/4 એટલે 1. તો r ઇક્વલ ટુ 1, ધન વર્ગમૂળ, બરાબર. તો -r લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1/2 cos થીટા પ્લસ √3/2 એટલે કે -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1/2 cos થીટા પ્લસ √3/2 sin થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. બધે એક ઉમેરી દો. એના ઓપ્શનમાં બીજી વાત પણ કરશું, શોર્ટકટ થોડી કરશું. અથવા આ પતી ગયું. આના ઓપ્શનમાં વાત કરીએ છીએ. એ આના તો 1/2 cos થીટા પ્લસ √3/2 sin થીટા નો વિસ્તાર -r થી r એટલે -1 થી 1. તો 1/2 cos થીટા પ્લસ √3/2 sin થીટા પ્લસ 1 એ અંતરાલના જે અંત્ય બિંદુઓ છે ને એમાં એક ઉમેરી દેવાના. બંનેમાં ડાયરેક્ટ એક ઉમેરો તો પણ ચાલે. અને આ રીતે કરશો તો વિસ્તાર છેલ્લે જવાબ કેટલો આવશે? 0 થી 2. બરાબર. ચાલો, એટલે બે રીત આપણે કમ્પ્લીટ કરી દીધી. વિસ્તારના દાખલા અને ચરણ નક્કી કરવાના અને સાબિત કરવાના. વળી પાછી આપણે આગળ ચર્ચા કરશું નેક્સ્ટ ટાઈમ. ઓકે.